હાલ થોડાક સમયમાં ગયેલી નીટની એક્ઝામના જે પેપર લીક કૌભાંડ હતું એનું અમે રજૂઆત કલેક્ટર સાહેબને દેવા આવ્યા હતા કે વારંવાર આ ગયા વર્ષે પણ આ નીટની એક્ઝામનું પેપર લીક થયું હતું ત્યારે પણ અમે રજૂઆત કરી હતી. આમાં કોઈ ગંભીરતાપૂર્વક કંઈ નિર્ણય નથી લેતું, જેના કારણે હજારો વિદ્યાર્થીઓનો આશાનું કિરણ ક્યાંક ડૂબાય છે. હજારો વિદ્યાર્થીઓના મા બાપો ક્યાંક સરકાર પાસે આશા રાખતા હોય કે પેપર લીક થાય તેમાં ગંભીરતાપૂર્વક કાર્યવાહી થાય, પરંતુ આ સરકાર ભાજપની તાનાશાહી એવી છે કે ભાજપ હિન્દુ ખતરામાં છે એમ કહીને મત માંગે છે, અને ખરેખર ભાજપના રાજમાં તો પેપર ખતરામાં છે. એક પેપર એવું નથી કે જે સુરક્ષિત રીતે થયું હોય. આપણે જોઈ શકીએ છીએ કે બધા જ વોટ્સઅપ ને ટેલિગ્રામ ગ્રુપમાં આ પેપર 2 દિવસ અગાઉ જ જે ક્વેશ્ચન હતા એ ફરતા હતા, અને એ ક્વેશ્ચન જ એ પેપરમાં પૂછાણા, જેનું આજે હજારો લોકો પીડાય છે, હજારો વિદ્યાર્થીઓ જેને દુઃખ વ્યક્ત કરે છે કે જો આમ જ પરીક્ષાઓ લેવાની તો આવનારા સમયમાં કોઈ પરીક્ષા આપવા પણ વિદ્યાર્થીઓ પોતાનો હોસલો નહીં રાખે. એને સિવાય અમે અત્યારે કલેક્ટર સાહેબને દેવા આવ્યા હતા આવેદન, શાંતિપૂર્વક કહ્યું હતું જો આમાં કાર્યવાહી નહીં કરે તો રોડ રસ્તાઓથી લઈને સાંસદ સુધી અમે આંદોલનો કરશે, પણ હવે અમે આમાં શાંત નહીં બેસી. એ 1010% વાત છે.